આરિમથાઈનો યુસફ ભલો, ધર્મિષ્ઠ અને ઈશ્વરના રાજ્યની વાટ જોતો હતો. યહૂદીઓની ન્યાયસભાનો સભ્ય હોવા છતાં તે તેમના નિર્ણય અને કાર્ય સાથે સંમત થયો ન હતો. તેણે પિલાત સમક્ષ જઈને ઈસુના શબની માંગણી કરી. યુસફ એક આદરણીય અને ધનવાન માણસ હતો. તેની પાસે હોદ્દો અને સંપત્તિ બંને હતા, પરંતુ આ બંને ખ્રિસ્તને માટે સમર્પિત કરવા સહેજ પણ ખચકાયો નહીં. ઈસુ વિરુદ્ધ સાથીદારોનું દબાણ હોવા છતાં યુસફ ઈસુને અનુસરનાર હતો. તેણે ઈસુના શરીરને વધસ્તંભ પરથી ઉતારવા માટે મોટું જોખમ લીધું. તેણે ઈસુના શરીરને બહુ કાળજીપૂર્વક દફનાવવા માટે તૈયાર કર્યું. તેણે ઈસુના શરીરને મોટા ખર્ચે દફનાવ્યું. યુસફે એટલા માટે કર્યું કારણ ઈસુ માન, મહિમા તથા સ્તુતિ પામવાને યોગ્ય છે. યુસફ આપણને શીખવે છે કે ટોળાનું અનુસરણ ન કરો. આપણે જે માનીએ છીએ તેના માટે ઊભા રહીએ, ભલે તે મુશ્કેલ કે અપ્રિય હોય. પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરતા ઈસુ પરના વિશ્વાસમાં દ્રઢ ઊભા રહીએ.